પાટીદાર અનામત આંદોલનને 11 વર્ષ પૂર્ણ થતા એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે આંદોલનના કેટલાક પૂર્વ નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. લાલજી પટેલે હાર્દિક પટેલનું નામ લીધા વગર કહ્યું કે વિસનગરમાં ફરિયાદ નોંધાઈ ત્યારે હાર્દિકને કોઈ ઓળખતું પણ નહોતું, પરંતુ બાદમાં આંદોલનના સહારે રાજકારણમાં પ્રવેશ કરીને કેટલાક નેતાઓના વ્યક્તિગત લાભ થયો છે. તેમને દાવો કર્યો કે આંદોલનમાં સમાજના 14 યુવાનો શહીદ થયા, જ્યારે કેટલાક નેતાઓ આજે વૈભવી જીવન જીવી રહ્યા છે. લાલજી પટેલના આ નિવેદન બાદ ફરી એકવાર પાટીદાર અનામત આંદોલનને લઈને રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે. અનામત આંદોલનને 11 વર્ષ પૂર્ણ થયા છે. ખાસ કરીને એવા કેટલાક નેતાઓ કે જે આંદોલનના સહારે રાજનીતિમાં પ્રવેશ્યા, શું કહેશો આ બાબતે? હું તો મીડિયાની અંદર વારંવાર બોલ્યો છું કે હર હંમેશા જ્યારે કોઈ પણ આંદોલન થતું હોય છે એમાંથી નેતા ઉભરતા હોય છે. તો અમારું એ જે અમે 2012થી આ કલોલથી શરૂઆત કરેલી અને એના પછી 2012થી 2015 સુધી સંઘર્ષ કરતા લોકોની પબ્લિકની અંદર મૂકતા અમારી કમિટીએ 5મી જુલાઈ 2015 સોલા ભાગવત ખાતે પ્રદેશ કારોબારી એસપીજીની અંદર નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આંદોલન માટે જે અમારા પર ફોન, જે મેસેજ, જે લોકોની માગણી છે કે ભાઈ તમે આટલું સરસ કામ કરો છો એસપીજી દ્વારા, તો તમે અનામત આંદોલન માટે કંઈ કામ કરો. તો એના અનુસંધાને અમે અમારી કારોબારીની અંદર મુખ્ય મુદ્દો બનાવ્યો કે ભાઈ આંદોલન માટે કંઈ લડવું પડશે. અને તમે જોઈ શકો છો કે 5મી જુલાઈ પછી તરત 6મી જુલાઈએ મહેસાણાથી શરૂઆત કરી અને એક ધારું 2 વર્ષ સુધી પાટીદાર અનામત આંદોલન સિવાય તમને ક્યાંય પણ મીડિયામાં બીજું કંઈ જોવા મળતું નહીં હોય. જે રીતે હાર્દિક પટેલની વાત છે, અનામત આંદોલન ત્યાં ચહેરો ઉભરી આવ્યો. પહેલી એફઆઈઆરનું નામ હાર્દિક વિસનગર લખવામાં આવ્યું, શું કહેશો? હા, જે અમારી વિસનગરમાં રેલી હતી અને એના મુખ્ય અમારા કન્વીનર હતા જે અમારા વડીલશ્રી, એ વડીલશ્રીએ જ્યારે અમને બધાને મહેમાન તરીકે ત્યાં બોલાવ્યા હતા, તો એ વખતે એસપીજી તો 1996થી મેં શરૂઆત કરી હતી અને 2004ની અંદર જ્યારે માન્ય સ્વર્ગસ્થ કેશુબાપા અને ઊંઝા ઉમિયા માતાના પ્રમુખ શ્રી કેવી શેઠના દ્વારા જ્યારે અમારે એસપીજીના મુખ્ય મહેમાન તરીકે મેં બોલાવ્યા હતા, ત્યારથી લઈ અને 2015 સુધી એસપીજીનું નામ તો ખૂબ બધું મોટું આખા ભારતમાં બની ગયું હતું. અને જ્યારે મહેમાન તરીકે અમે બધા એસપીજીના આગેવાન તરીકે ત્યાં ગયા હતા, ત્યારે અસામાજિક તત્વોએ જે તોફાન કર્યું હતું અને માન્ય ધારાસભ્યની ઓફિસ તોડી હતી, એનાથી મીડિયાના માધ્યમથી આખા ગુજરાત અને ભારતની અંદર એક મેસેજ એવો ગયો કે અનામત માટે પાટીદારો માગણી માટે નીકળ્યા છે. ત્યારે આ જે તમે નામ દીધું એવા કોઈ આગેવાન